જેવા ઉદ્યોગપતિઓ માટે 16 લાખ કરોડ રૂપિયા આપણે દેવું માફ કરી દીધું, ત્યારે કોઈનું સર્વે કરવામાં નહીં આવ્યું. રાતોરાત 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દીધા. વિજય માલ્યા, નીરવ મોદી, લલિત મોદી બધાના 20-20, 10-10 હજાર કરોડ રૂપિયા માફ કર્યા. અને જ્યારે મારો ખેડૂત કોઈ બેંકમાંથી 2 લાખની લોન લે, ધિરાણ લે, ત્યાં પોલીસ નોટિસ લઈને આવે, જમીન જપ્ત કરી દે, ઘર જપ્ત કરી દે. ત્યારે મારા ખેડૂતો, આ સરકારની નીતિઓ તમે જોઈ લો. આ સરકારની નીતિમાં ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે, ખેડૂત દેવા નીચે દબાય છે, અને ઉદ્યોગપતિ, કરોડોપતિ દિવસે ને દિવસે અમીરો થતા જાય છે. આ તો તમારી કેવી નીતિ મોદી સાહેબ? આ તો તમારી કેવી નીતિ? અમારો ખેડૂત આજે આત્મહત્યા કરે છે. આજે અમારે ખેડૂતની જે દશા છે, એમના પરિવારની દશા છે, ત્યારે હું એ સરકારને કહેવા માંગુ છું, અમારો ખેડૂત આજે બેઠો છે, ખેતરમાં પાકે, પાકતા ઢોર ખાય, ચોર ખાય, મોર ખાય, પછી અમારો ખેડૂત બધાનું ભાણું ભરે, અને ભાણું ભરીને જે વધે એ અમારા ખેડૂત અમારા પોતાના ઘરે લઈ જાય. અને અમારા ખેડૂત સાથે જે અન્યાય થાય, ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, હવે અમારા જગતના તાતને અન્યાય અમે નથી સહન કરવાના. હવે જગતના તાતને અમે રડવા નથી દેવાના. હવે જગતનો તાત, હવે જાગી જાઓ. જો અમારા ગુજરાતના ખેડૂતોને એમએસપી ના ભાવ પ્રમાણે તમે પાકની ખરીદી નહીં કરશો, તો આવનારા દિવસોમાં તમારી યાદ અને ખેતીવાડી બજાર બંધો અમે કરાવી દઈશું. આજે સરકારે મોટી મોટી જાહેરાતો કરી દીધી. આજે ખેડૂત પાક લઈને જાય છે ને એમએસપી ના ભાવ નથી મળતા. આજે સીસીઆઈ ની કેન્દ્રની સરકારે જાહેરાત કરી છે કે સીસીઆઈ કેન્દ્રમાં મણના 1622 રૂપિયા મળશે. એમના દલાલો આજે સીસીઆઈ કેન્દ્ર ચાલવા નથી દેતા, એમના નેતાઓ ચાલવા નથી દેતા. કેમ કે સીસીઆઈ કેન્દ્ર ચાલે તો તમને ડાયરેક્ટ પેમેન્ટ થાય અને એમનું કમિશન ના મળે. એટલે સીસીઆઈ કેન્દ્ર આજે બોડેલીમાં એમણે ચાલુ નથી કરવા દીધું ને. ત્યારે સરકારને કહેવા માંગીએ છીએ, તમારા સીસીઆઈ કેન્દ્ર ચાલુ કરો અને અમારા ખેડૂતોને પૂરતા ભાવ આપો. નહીં તો આવનારા દિવસોમાં ખેડૂતને સાથે રાખીને આ વિસ્તારમાંથી આંદોલન કરીને અમારે ગાંધીનગર પહોંચવું પડશે. તો અમે ગાંધીનગર પણ પહોંચવા તૈયાર છે. હવે આ જગતનો તાત તમારાથી થાકી ગયો છે. મોંઘા મોંઘા બિયારણોના ભાવ વધે, દવાના ભાવ વધે, મજૂરી વધે, અને એક બાજુ નેરનું પાણી ખેડૂતોને આજે મળતું નથી. આજે કમોસમી વરસાદ થયા, માવઠા થયા, સરકારને અમે બધાએ રજૂઆત કરી કે ખેડૂતો માટે સહાય જાહેર કરો. અને સરકારે એમના મંત્રીઓને કીધું કે ભાઈ તમે સર્વે કરો. મંત્રીઓ આટલા ઊંચા ગમબૂટ પહેરીને ખેતરમાં ફરતા થયા, ફોટા પડાવતા થયા, અને એમણે રિપોર્ટ કર્યો અને પેકેજ જાહેર કર્યું છે. કોઈને 1 રૂપિયો મળ્યો છે ભાઈ? તમારા ખાતામાં નુકસાનીના પૈસા આવ્યા છે? આ બાજુવાળા બોલતા નથી, આવ્યા હોય તો કહેજો. નુકસાનીના પૈસા આવ્યા છે ભાઈ? 10,000 કરોડનું સરકારે પેકેજ જાહેર કરી દીધું. એમણે કીધું હેક્ટરે 100% નુકસાની હશે તો 22,000 મળશે, 50% નુકસાની હોય તો 8,000 મળશે. અમારો ખેડૂત જ્યારે ડોક્યુમેન્ટ લઈને અરજી કરવા માટે જાય છે, અમારા ખેડૂતની આજે અરજી સ્વીકારવામાં આવતી નથી. સર્વર નથી, એમના ઓપરેટરો નથી, વીસી નથી, અરજી નથી સ્વીકાર